ભાઈ વરસાદની આગાહી તો અંબાલાલ કાકા કરતા ઘણા સમયથી કરે. વચ્ચે પણ આગાહી હતી ને વરસાદ થયો તો હવે પાછી આગાહી છે તો ખેડૂતોના પાથરા પર પડ્યા અને પાથરી માંડવી હજી ખેતરમાં ઊભી છે. બરાબર છે. આ પાથરા ઉપર વરસાદ થાય તો સારાને પણ નુકસાન થાય અને માંડવી છે એને પણ નુકસાન થાય. અને બીજો પાક ઘઉંની અત્યારે તૈયારી છે રવિ પાકની, તો એમાં પાછો સમય જાય એટલે ખેડૂતોને નુકસાન તો છે જ. અને બધી આ કુદરતી આફતો છે એમાં કંઈ સરકાર કે ખેડૂત કંઈ કરી શકે નહીં. વરસાદ હોય તો 50% નુકસાન થાય ને 25% તો પાછો સારો વેસાતો લેવો પડે. આ સારો બગડી જાય, થોડા ગાય ભેં ખાય, આપણો રોટલો છે આ રાતનો હુકાઈ ગયો કોઈ ખાય, તાજો ઘડેલો હોય તો ખાય, એમ સારો પણ સારો હોય તો ખાય ને તો થોડા ખાય. એટલે સારાનું નુકસાન થાય ને મગફળીનું પણ નુકસાન થાય. અને જે ખેતરમાં મગફળી વરસાદ તો સાહેબ કુદરતી આખી આફત છે અને આખી સિસ્ટમ એવી બધી બંધાણી કે લગભગ 7 દિવસ વરસાદનું કહે છે, એટલે કે લાંબો ગાળો વરસાદનો છે. તો વરસાદ 7 દિવસ વહરે તો ખેડૂતોને સારો એવો બધું ફેલ થઈ જાય, મગફળી પર હાંભળી પડી જાય, કાળી થઈ જાય. ને વધારે વરસાદ થાય તો પછી એમાં પાણીને હાલ્યા હોય ને વેણનો ભાગ હોય તો એ ખેતરમાંથી પાથરાય તણાઈ જાય. એટલે ખેડૂતોને તો નુકસાન વરસાદ થાય ને તો ટોટલી નુકસાન છે. પણ હવે સાટા છૂટા થાય તો સામાન્ય ઓલું થાય તો વાંધો ન આવે. બાકી તો 2-3 ઇંચ વરસાદ પડી ગયો હોય તો ખેડૂતને તો બધું 100% કંઈ વસ્તુ રહે નહીં. પાકને તો આ મગફળીના પાથરા પડ્યા, પછી સોયાબીન છે, પછી માનો કે ઘઉંનું વાવેતર કરવાનું હોય તો એમાં પણ પાસ્તરું થાય એટલે ખેડૂતોને એ પણ નુકસાન થાય. એટલે ખેડૂતોને તો હું પછી આ મહેનત કરી તો એ બધી એળે જાય, આમાં કંઈ બહુ ઉપજે નહીં કંઈ વરસાદ થાય તો.